જો પરેશ ગાડી લઈને આવ્યા હોય એમાં આપણે ઘરે જવાનું છે. ચલો. હાય ફ્રેન્ડ, હર હર મહાદેવ. આજના નવા વિડીયોમાં અને નવા બ્લોગમાં વેલકમ. ને આજે છે પોષી પૂનમ, તો બધાને હેપી પોષી પૂનમ. ને શું કહેવાય, નાની હતી ત્યારે હું તે પૂનમ રહેતી, પણ મારો ભાઈ છે ને નાનો છે ને ત્યારે તમે જોયો હશે વિડીયામાં આવે છે ઘણી વાર, એવડો હતો નાનો. પછી હું પૂનમ રહું ને પછી હું એમ કહું કે આજ છે ને મારે પૂનમ છે, એટલે હું તને પૂછું ને કે પોષી પૂનમડી પોસા બેનના વ્રત, ભાઈની બેની રમે કે જમે, તો તારે એમ કહેવાનું કે જમે એમ. રમે એમ નહીં કહેવાનું, જમે એમ. તો એ પછી આપણને શું કે નહીં, તો હું તો જમે એમ જ કે, હું તો એમ જ કે જમે એમ જ કે. પછી હું મારી મમ્મીને એમ કહું, હું આને કહો ને મેં કીધું એમ જ કહે છે, જમે એમ ન કહે, નકર મારે રમે એમ ન કહે, નકર મારે આખી રાત પછી રમવું જ પડે, એમ જાગવું પડે. એટલે મારી મમ્મી એમ કહે એમ ન કહેતો, જમે ને એમ કહેવાય, રમે એમ ન કહેવાય. પહેલાં છે ને શીખવાડતા આપણે, હું નાના હોય એટલે રમે કહી દઈએ તો પછી રમવું પડે એવું હોય આમાં. જમે ને રમે એવું કહેવાનું હોય. એટલે ભાઈ એમ કે જમે એટલે આપણે પછી જમી લેવાનું, ખીરપૂરી બનાવવાની હોય અને એવું બધું હોય. તો એવી કંઈક હતી પોષી પૂનમ. આ જો નિત્યમને પોષી પૂનમ છે ને એટલે સ્કૂલમાં છે ને યુનિફોર્મ નથી પહેરવાનો, મસ્ત મજાના કુર્તા પહેરીને જવાના છે. કાંઈ નિત્યમ નિત્યમ આમ કંઈક તો જોઈ ને કુર્તું પહેરી લીધું. હે મોટું આમ ફેર હરખું દે, બેગ નાખી દીધી. જો આ છે ને હમણાં આપણે સીવડાવ્યું ફ્રેન્ડ, અમારે દાદાને કપની હતી ને એમાંથી એને સીવડાવ્યું દાદાએ, તો કાપડ વધ્યું ને અહીંયા મોકલાવ્યું. તો નિત્યમને હાટો જો એટલું કાપડ હતું ને તો એને મસ્ત મજાનું કુર્તું થઈ ગયું, તો આપણે સીવડાવી નાખ્યું. આની સિલાઈ તો કેટલી દીધી હશે, 100 ને કંઈક દીધી હતી ઉપર, હોય યાદ નથી મને. કા નિત્યમ? તો નિત્યમ જો મસ્ત મજાનું સલવાર તો હતી જ તેને, બીજું કુર્તું છે ને એને હારે. તો આવું કંઈક કુર્તું બની ગયું. આ પૂનમ છે, નવી બુક લીધી. હા, નવી બુક લીધી. અને આજ પૂનમ છે ને તો નિત્યમ જો કુર્તા પહેરીને જવાના છે સ્કૂલમાં. અને આપણે એક વાત કે આજ બહુ ખુશ થઈ, એટલે ખુશ હું છે એ થોડાક આગળ કન્ટેન્ટ વિડીયામાં રહેજો, એટલે કદાચ તમને ખબર પડી જાય. આગળ રહેજો વિડીયામાં. તો ચાલો અત્યારે મારે રસોઈ બનાવવાની છે. વાગી ગયા છે 11:30. તો મેં જો સોળી બાફી નાખી છે, જો કુકરમાં સોળી બાફી નાખી છે ને રોટલી કરવાની છે. અને અવાજ આવે ને એટલે જો બધું બંધ કરી દીધું, કેમ કે અમારે આગળ છે ને એક મકાન પાડે છે, એટલે એનો અવાજ આવે છે ને એટલે આપણે ફોનમાં આવે એટલે બધું બંધ કરીને વિડીયો શૂટ કરીશું એવું છે. તો વિડીયોને પહેલાં લાઈક કરવાનું ભૂલતા નહીં, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો આગળ કન્ટેન્ટ વિડીયોમાં રહેજો, આજ કંઈક મજા આવશે વિડીયોમાં એવું છે એમ. જો આ નિત્યમાં છે ને ફ્રેન્ડ કાલે ને ચિત્રનું હતું, કા પીરિયડ ચિત્રનું લઈ જવાનું હોય, ચિત્ર બુક. તો જઈને આ કલર પૂર્યો, હેમાં એમાં પૂર્યો, આ ઝાડમાં કાલે પૂર્યો છે, સ્માઇલી આપી ટીચરે. આ બધા મસ્ત એને કલર પૂરતા સારા આવડી દેવો નિત્યમ તને. જો કપમાં બોલમાં જો ટમાટર તો જો અસલ ટમાટર હો, પણ આમ જો મસ્ત, વાહ ભાઈ વાહ, સરસ ડોલમાં. જો ફ્રેન્ડ આ તો ઘોડો તો શું વાહ, જો વેરી ગુડ આપ્યું નિત્યમને. જો અહીંયા તે આપ્યું છે ગુડ. પેન્સિલમાં સરસ, પેનમાં સારો પૂર્યો, પેન્સિલ જાય ઘડામાં કેટલો મસ્ત પૂર્યો. એ નિત્યમ તને કલર પૂરતા સારા આવડે શું? હે ને સરસ. ચાલો આપણે મસ્ત મજાની રસોઈ બનાવી નાખી, સોળીનું શાક અને રોટલી, ગાજર. બપોરની રસોઈ બનીને થઈ ગઈ તૈયાર. ચા બધા જમવા બેસી ગયા. જો સોળીનું શાક ને કા હે ને, હાલો જમવા. ચાલો જો પરેશ કે આવી જાવ જમવા. જો બેસી ગયા, યુવી બેસી ગયા. જો કહાણી તાહળી આપણી ઘરે છે બે, એક પરેશે લીધી, એક મેં લીધી છે. પરેશ જો ચાલો આપણે અડદિયો લેવા છીએ, પરેશ લાવ્યા હતા ઘણો, ખાઈ જાવ. અમે આખું બોક્સ હતું, પણ સારો છે, મજા આવે. કાંઈ નહીં, ચાલો જમી લઈએ આપણે, આવી જાઓ જમવા માટે. તો ફ્રેન્ડ આપણે જમી લીધું, જમી કાઢવીને બધું કામ પતાવી દીધું. અને પછી શું કહેવાય, આજ તો કાંઈ નીંદર આવે એવું નહોતું, થોડુંક આમ ટેન્શન હતું. ને આમ મસ્ત મજાનો ખુશીનો દિવસ એ હતો કે આજે આપણે ફૈબા બની જાવું, નાનું નાનું બાવલું આવી જાહે. તો એમાં એવું હતું ખુશી કે ભાભીને હોસ્પિટલ લઈને આવ્યા હતા. એટલે મારે 10:30 ભાઈનો ફોન આવ્યો કે અમે દીશુને દુખાવો ચાલુ થઈ ગયો છે, એટલે અમે હોસ્પિટલ આવી ગયા છીએ. તો 10:30 એનો ફોન આવ્યો હતો, એટલે હું આમ બહુ ખુશ થઈ ગઈ. એટલે મેં તમને આગળ કીધું ને કે આજે આપણે ખુશીનો દિવસ છે. અને થોડુંક આમ ટેન્શન એ હતું કે નોર્મલ થાય કે સિઝરિયન આવશે, એમ તો થાય આપણને એમ. તો નોર્મલ તો ન થઈ, સિઝરિયન જ આવ્યું, કેમ કે એની ભાભીની હાઈટ તમે વિડીયોમાં જોઈ હશે, હાઈટ થોડીક ઓછી છે, એટલે એને સિઝરિયન આવ્યું.
નોર્મલ ન થઈ, પણ કાંઈ નહીં, હાજા નરવા ઊભા થઈ જાય એટલે લાટ. તો ભાઈના ઘરે જાજ મસ્ત મજાની લક્ષ્મીનો જન્મ થયો છે ને એ વળી પોષી પૂનમના દિવસે, કેટલું મસ્ત યાદ રહી જાય બર્થડે, કે પોષી પૂનમના દિવસે એનો બર્થડે એમ. એટલે જો બાવલીનો જન્મ થયો છે નાની નાની, તો આપણે જાવું પરેશ આવે ને સાંજે, પછી જમી કાઢીને આપણે બાવલીને મળવા જાવું સાંજે. તો અત્યારે તો બહુ ખુશ છે ને, તો ચાલો જોઈએ એવી જલ્દી. પણ હવે ડાયમંડ હોસ્પિટલ છે ને ત્યાં દાખલ કરેલા છે ભાભીને, તો કાંઈ નહીં, પરેશ આવે પછી જમીન જાઓ. ત્યારે 6 વાગ્યા, 4:15 ભાઈનો ફોન આવ્યો હતો કે લક્ષ્મીનો જન્મ થયો 4:15, તો સવારે 9 વાગ્યાના લાવ્યા હતા. તો 4:15 બાવલીનો જન્મ થઈ ગયો, એટલે આપણે જો સાંજે જમી કાઢવીને પછી આપણે જાહું બાવલીને મળવા. ને મમ્મી ને પપ્પા આવવાના છે, એ બધાનું આપણે જમવાનું અત્યારે બનાવવાનું છે. તો આનું ફટાફટ જમવાનું બનાવી નાખવું અને પછી પરેશ આવી જાય, પછી જમી કાઢીને આપણે સાંજે જાવું બાવલીને મળવા. તો બહુ દિવસ તમને કહેતી હતી વિડીયામાં કે આપણે ફરીબા બની જાવું, ટૂંક સમયમાં નાનું નાનું બાવલું આવી જાય. તો આજે જો મસ્ત મજાની નાની નાની પોષે પૂનમના દિવસે પૂનમ આવી ગઈ છે. તો ફ્રેન્ડ, કાલનો અધૂરો વિડીયો આજે આપણે પૂરો કરશું. કાલ સાંજે આપણે જમી કાઢીને જવું હતું, પણ કાંઈ પરેશ 9:30 આવ્યા. તો પછી ભૈલું ને બધાને જમવાનું આવ્યું હતું અને દવાખાને ટિફિન લઈ જવાના હતા, તો એ બધી હાંજની રસોઈ કરી. અને પરેશ 9:30 આવ્યા તો પછી જવું હતું. તો ભૈલું કે અહીંયા છે ને 10 વાગે ને ત્યાં પછી દવાખાનું બંધ થઈ જાય એમ. તો તમે રવિવાર છે કાલ, તો એ કે બપોર પછી કે ગમે ત્યારે આવજો. તો જો અત્યારમાં એ બધાને જમવાનું હતું તો મોકલું. અને અત્યારે આપણે જવાનું છે હોસ્પિટલ બાવલીને જવા માટે. તો ચાલો અત્યારે જો મસ્ત મજાના આપણે રેડી થઈ ગયા છીએ અને તૈયાર થઈને જો હમણાં જવું છે. પરેશ વિમલ લેવા ગયા છે, એ લઈને આવે એટલે આપણે તૈયાર થઈ ગયા છીએ ને અત્યારે જો આપણે હોસ્પિટલ જઈશી. કાલ સાંજે તો કાંઈ પછી ન ગયા, તો અત્યારે જઈશી. તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. ફ્રેન્ડ, આપણે આવી ગયા હોસ્પિટલ. તમે જોઈ શકો છો પરેશ ગાડી પાર્ક કરવા ગયા છે ને આ છે ડાયમંડ હોસ્પિટલ. મમ્મી નો માર રમાડે જો દીદીને રમાડે જો, કપડા બદલાઈ દીધા દીવા જો દીદુને. કાયું જો હે તાર પપ્પા થી હોઈ ગઈ હતી. ફેસ બતાવને તોય બતાવી જાય. હા, ફેસ રિવ્યુ કરવાનું છે. આનથી હોઈ ગઈ કે મારથી હોઈ ગઈ? આ પૂરી દીદી જોઈએ ને. દીશુ ના આંટી છે, આ દીશુ ના મમ્મી ના માર મમ્મી. આના મમ્મી આમે છે ખાટલામાં, આના મમ્મી આમે છે અત્યારે. અત્યારે ફાઈર નથી અત્યારે જાય બધા ખાટલા છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે રજા થઈ ગઈ છે ને હવે આપણે જવાનું છે ઘરે. તો જો પરેશ ગાડી લઈ આવ્યા છે અને અમે બધા ઘરે જાય છે. જો બાવલું જો આમેરું જો પરેશ ગાડી લઈને આવ્યા હોય એમાં આપણે ઘરે જવાનું છે. ચલો નીકળી જાય આપણે ઘરે. દવાખાનેથી રજા થઈ ગઈ ને હવે ઘર સાઈડ જાય છે. જો આ બધા આગળ બેઠા ચલો ફ્રેન્ડ્સ, આપણે ઘરે પૂગી ગયા હો હવે બાવલીને લઈને. જો અમારે અહીંયા કૃષ્ણા ભાભી અને ચેતનભાઈ, મોટા પપ્પા ને મોટા મમ્મીએ મસ્ત મજાનું જાય ડેકોરેશન કરી રાખેલું છે. સરસ વ્યૂ ત્યાં કર્યું હતું આમાં કાંઈ હે જો. હા, અરે વાહ, પગલા જો અમારે લક્ષ્મીના. વાહ
જો કેમ પણ ડેકોરેશન હેઠ સુધી કરેલું જો રૂમ બધી વાહ ભાઈ વાહ જુઓ જો હું તમને બધાને બતાવી દઉં પહેલા ડેકોરેશન જો કેવું કર્યું મસ્ત ચલો હાલો જો ઘરે આવી ગયા બાવલી અમારે લક્ષ્મી ટૂંકું આસો રાખ્યો છે બાવલી પછી જાય નહીં છે એલા એલા આસો કંકુ રાખ્યો છે તને આવું કેલું હતું તને આવું કેલું હતું ને હે કેલું હતું હવે આ ચિંતાની નવી તારી હા કોઈ તમને બતાવું આય હા ઉપર હા પછી જાણાની ભાઈ એની માથે જાય એને માથે ઉડાડાય નહીં બાવલી નાની છે એટલે જો હલાવતી દીવો તો કઈ થાય નહીં એટલે આમ સરસ રેડી હાલો રે પગલા પડવાના છે હા પગલા પાડવા પડશે હવે એને છે ને કાઢવી પડશે બારી કમો ના 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 શિલ્પે કંકુ મેં આસુ રાખ્યું છે ગુલેનમાં દીકરા હશે એમાં એક જ વાર બસ એક જ વાર હોય બાપા એક જ મારો ફોન મોર રહી છે અરે વાહ મારો ફોન હેલો નનકો કે તું બોલો અમાર છે ને જેવું એક છોકરાને બાપ બની ગયો તો બાળપણ હાલો ઓય આવો ગોડલીમાં ઉઈ જાઓ ગાડલીમાં હુડાઈ દો હાલો બાવલીને કર્યું ને તમારે વિહાય વેન કર્યું તો મને એ કે આવું કરે અરે વાહ એ માં દીકુડીનો વાહ ભાઈ વાહ હાલો વાહ આની જાવ ભાઈ હવે વાહ હાલો મોડો આંટી પાસે વીસા જા વીસા આંટી હા કેવી રીતના ડેકોરેશન જો ફ્રેન્ડ આ ફ્રોક બનાવ્યું ને વાહ ઓરેન્જ ઉપરનો ભાગ અને પીળો જો અમારે કૃષ્ણ ભાભી મસ્ત મજાનું ડેકોરેશન બહુ મસ્ત કર્યું આ ફ્રોક બનાવ્યું તો પહેલા હું આવી મને એમ થયું આ શું આમ કંઈક અલગ લાગ્યું અત્યારે ખબર પડી કે આ ફ્રોકની ડિઝાઇન છે એમ હા યુવી એમ ન કરાય બોલાઈ ગયું હેપી ટુ યુ દીદી જો આયા મસ્ત હેપી ટુ આવશે ને આ બાજુ એવો ફ્રોક લઈ લો હવે એ તો ખાલી આમ વિડિયો ઉતારવા જ મૂક્યા હતા આ લેવા પડે આમ સા જોવે એ તો આ બાજુ હેલો કેક કટિંગ કરો નામ દીદુ ને કેતો બીહુ કેતો માર દીદી બર્થડે છે એમ કે હેપી બર્થડે ટુ યુ કેતો કે ને કાકુને ખવરાય આંટીને ખવરાય જો કેક મસ્ત મજાની કેક લઈ આવ્યા કવાય ખવાય એલા અરે દીશુ વાહ ને? એ દીશુ ચાલો ફ્રેન્ડ જો આપણે બાવલીને ઘરે મૂકી આવ્યા અને ડેકોરેશન બધું કર્યું હતું એનો વિડીયો તમે આગળ જોયો તો ચાલો હવે આપણે જમવાનું મમ્મીના ઘરે જ હતું જમી કરવીને હવે આપણે જઈશું ઘર સાઈડ તો ચાલો વિડીયોને અહીંયા એન્ડ આપીશું વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો